ગીર સોમનાથના ઉનામાં જાણીતા લોકગાયિકા રાજલ બારોટ હવે રાજકીય મેદાને ઉતર્યા છે। ભાજપે તેમને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ટિકિટ આપતા આજે તેઓ વિશાળ સમર્થકોના કાફલા સાથે ઉના પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજલ બારોટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્ટેજ પર પોતાના અવાજથી લાખોના દિલ જીતનાર રાજલ બારોટ હવે જનસેવા માટે ચૂંટણી લડશે। નંબર 7માંથી મને ઉમેદવારી કરવાની જે આ તક આપી છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, હું તેમના વિશ્વાસ ઉપર જરૂરથી ખરી ઉતરીશ। અને સાથે હું જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી મને જે લોકોની શુભેચ્છાઓ મળી રહી છે। સાથે મારા ઉના શહેરની તમામ જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે લોકોનો ખૂબ સાથ સહકાર અને પ્રેમ મળી રહ્યો છે। બસ આવો જ સાથ સહકાર અને પ્રેમ આપજો। આપણે સૌ સાથે મળીને ઉના શહેરમાં જે છે એનાથી પણ વધારે સારો વિકાસ કરીશું, આપણે સૌ સાથે મળીને।